આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા જે છે એમને મારે અભિનંદન આપવા છે, કારણ કે એ એડવોકેટ તો હમણાં બન્યા જ છે, બરોબર. હમણાં ડિગ્રી વગેરે બધું લીધું છે, સનદ વગેરે. આમ આદમી પાર્ટીના નેતા પણ બન્યા છે, અલગ અલગ હોદ્દા પણ બન્યા છે, પણ હવે હેડ કોન્સ્ટેબલ પણ બની ગયા છે. હેડ કોન્સ્ટેબલ ખેર એ વસ્તુ અલગ છે કે પોલીસમાંથી એમણે રાજીનામું તો બહુ પહેલા જ આપી દીધું હતું, પણ તોય ગુજરાત પોલીસનો પ્રેમ એટલો બધો કે સલામ ઠોકવી પડે. ગોપાલ ઇટાલિયાને એમણે રાજીનામું આપી દીધું ને તોય પ્રમોશન આપી દીધું છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. વિસ્તારે વાત કરીએ તો સમાચાર કંઈક એવા છે કે ગુજરાત પોલીસે કોન્સ્ટેબલ લોકો જે કંઈ પણ છે આપણા ગુજરાત પોલીસના, એમને હેડ કોન્સ્ટેબલ બનાવ્યા છે, બઢતી આપ્યું છે, પ્રમોશન આપ્યું છે. ગુજરાતના કોન્સ્ટેબલ મિત્રો માટે આ સારી વાત છે, પણ ગુજરાતનું જે પોલીસ વિભાગ છે ને એના માટે શરમજનક વાત છે, કારણ કે બઢતીમાં મોટો છબરડો કરવામાં આવ્યો હોઈ શકે છે, એવી રીતના શક્યતાઓ છે. ગુજરાત પોલીસે એક સમયે ગુજરાત પોલીસમાં જ ફરજ બજાવતા ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયાને આમાં પ્રમોશન આપી દીધું છે. ખેર આ મામલે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયાએ એક્સ પર એક પોસ્ટ કરી છે અને ગુજરાત પોલીસ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ફિરકી લીધી છે. એમણે લખ્યું છે કે 8 પાસ હર્ષ સંઘવીનો કાલા જાદુ. વર્ષ 2015માં મેં ગુજરાત પોલીસમાંથી રાજીનામું આપી દીધું છે, છતાં પણ વર્ષ 2024માં કોન્સ્ટેબલમાંથી મને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. લિસ્ટ ક્રમાંક નંબર 726 પર મારું નામ સામેલ કરી અને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન આપવા બદલ 8 પાસ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું. આ વિષય ઉપર રામી ધ્રુવિત નામના વ્યક્તિ લખે છે કે અભિનંદન ભાઈ, પણ આ 10 વર્ષના સમયગાળા દરમિયાન કોઈ તપાસ જ ન કરી. આવું તો ઘણા બધા કર્મચારીઓ સાથે થયું હોઈ શકે છે સાહેબ. તેજસ મજીઠિયા નામના વ્યક્તિ છે, એમણે લખ્યું છે કે તમે રાજીનામું આપ્યું તોય તમારો ઓર્ડર નીકળી જાય, એ ગર્વની વાત કહેવાય. પણ દુઃખની વાત તો એ છે કે હજારોની સંખ્યામાં કાયમી શિક્ષકોની ભરતી અન્વયે જે આવેદન આપવામાં આવ્યા છે, છતાં પણ ભરતીના ફોર્મ પણ ભરવા તૈયાર નથી આ ગુજરાત સરકાર શ્રી. તમારા કોન્ટેક્ટ વધારે છે કે અમારા કોન્ટેક્ટ ઓછા છે? સતીશ કલકર્ણી નામના વ્યક્તિ છે, એમણે ગોપાલભાઈ ઇટાલિયાની જ ફિરકી લઈ લીધી અને તેમણે લખી નાખ્યું, તો ગોપાલભાઈ પગાર પણ આવતો હશે ને? અત્યાર સુધી તો તમે કંઈ કીધું નહીં. ભાજપ પરિવારના કુંતલ દરુ છે એ કહી રહ્યા છે કે હર્ષ સંઘવી 8 પાસ છે એવું વારંવાર લખે છે, કેમ કે ભાજપમાં છે એટલે 9મી ફેલ તેજસ્વી યાદવને તારો કેજરીવાલ ગળે મળવા જાય છે. એ વખતે કશું બોલ ને. આ ઘટના સામે આવ્યા પછી ગુજરાતમાં પોલીસ ભરતી સહિત પ્રમોશન આપવામાં પણ ગોલમાલ હોય એવું લાગી રહ્યું છે. શા માટે એવું લાગી રહ્યું છે? એની પાછળનું કારણ છે ગુજરાત પોલીસે શું કર્યું છે કે ગોપાલ ઇટાલિયાને કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ બનાવી દીધા છે, પણ ક્યાંય એ ક્યાં કામ કરવાના છે એવું ક્યાંય નથી લખ્યું. આની પાછળ કારણ શું છે એ તો ખબર નથી, ગુજરાત પોલીસને જ ખબર હવે શું છે. પણ બાકીના બધા જે બીજા કોન્સ્ટેબલ છે જે હેડ કોન્સ્ટેબલ બન્યા છે એ ક્યાં પોસ્ટેડ હશે એ તો લખવામાં આવ્યું છે. ગોપાલ ઇટાલિયાનું નથી લખવામાં આવ્યું કે ક્યાં પોસ્ટેડ હશે. એટલે આવી રીતના ક્યાંક ગોલમાલ થતી હોય એવું લોકો કહી રહ્યા છે. હવે આ મામલે તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં લખી અને જણાવો. ગુજરાતની જનતા આ મામલે શું માને છે, શું વિચારે છે એ અમને જે કમેન્ટ છે એમાં લખીને જણાવો. ધન્યવાદ.